અને ઘણી વખત કેવું થાય કે તમે ગમે એટલા એક્સપર્ટ હો, મારે પણ ઘણી વખત મને બી ખ્યાલ ના આવે કે ગરબડ ક્યાં થઈ ગઈ. પણ તમને બેકરીમાં જો સાયન્સ ખ્યાલ હોય ને, બેકરીનું સાયન્સ ખાલી એક જ વસ્તુ પર ટકેલું છે, એનું પ્રોટીન. ચાહે બિસ્કિટ હોય, કેક હોય, કૂકીઝ હોય, જ્યાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા આવે છે ત્યાં જો એને પ્રોટીન પ્રોપર મળશે તો ઇમલ્સિફાય થઈને તમારી રેસીપી પરફેક્ટ બનશે. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એમાં પ્રોટીન જે તમે અંદર એડ કર્યું છે એ કયા ફોર્મમાં છે અને પ્રોપર છે કે નહીં. બસ એ જ. તમને ખ્યાલ હશે કે પહેલાંના જમાનામાં મોટાભાગના હજી બી ઘણા લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે બેકરીમાં તો ઈંડા જ વપરાય. ઈંડામાં સૌથી જલ્દી અને બહુ સરસ પ્રોટીન મળે, બધાને ખબર છે. આપણે રહ્યા જય સ્વામિનારાયણ, એ બધી તો બહુ દૂરની વાત છે ઈંડા બીંડા તો. એટલે સેમ ટેક્સચર એગલેસમાં કેવી રીતે લાવવું એ બહુ મોટો ટાસ્ક હતો. પણ હવે જેમ જેમ સાયન્સ ભણ્યા, શીખ્યા, બેકરીના રિલેટેડ શીખ્યા, સમજ્યા, આટલી બધી એક્ઝામો આપી, ત્યારે બસ ખાલી એક જ વસ્તુ સમજ્યા કે બેકિંગમાં હંમેશા સૌથી મેઇન પાર્ટ છે પ્રોટીન. પ્રોટીન શુગરની સાથે કે પછી કોઈ પણ એન્ઝાઇમની સાથે કેવી રીતે કામ કરે છે અને એ બેના કેમિકલ રિએક્શનથી શું ટેક્સચર મળે છે, એ જ એક સમજવાની વાત છે. જો